ભુજ સંસ્કૃત પાઠશાળા દ્વારા શ્રેષ્ઠ ડોક્ટરનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સ્ટોરી બાય દર્શન મહેતા, ભુજ। મારું નામ ડોક્ટર મીમાંસા કશ્યપ ભુજ છે। હું ભુજની રહેવાસી છું। આટલું સન્માન મને આજે મળ્યું તેના દ્વારા મને ખૂબ જ માન મળ્યું। મને ખૂબ જ સારું ફીલ થાય છે। મને ખૂબ જ હું ગદગદ થઈ ગઈ છું। કોટી કોટી આભાર બધાનો। બધા મારા વડીલો છે, બધા મારા સમાજના મેમ્બર્સ છે અને બધા ખૂબ આગળ વધેલા બહુ વિદ્વાન લોકો છે। એના માટે હું બધાના માટે ખૂબ આભાર માનું છું કે એમણે મારી જેવી નાની વ્યક્તિને આટલી લાયક સમજી, આટલા માનને લાયક સમજી, એના માટે આભાર માનું છું। આજે હટકેશ સેવા મંડળ, અંબિકા મહિલા મંડળ અને વિવિધ મંડળ દ્વારા મીમાંસા કશ્યપભાઈ ભુજ છે ડૉક્ટરની પદવી મેળવી છે, એનું સન્માન છઠ્ઠી બારી પાસે કરવામાં આવ્યું છે। જ્ઞાતિના અગ્રણી અવિનાશભાઈ, નયનભાઈ શુક્લ, અનુપમભાઈ, જયશ્રીબેન હાથીના વડપણ હેઠળ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ મંડળો તરફથી એનું સન્માન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો હાજર હતા। અમારે નાગર જ્ઞાતિ માટે ગૌરવ છે કે આ દીકરી નાની ઉંમરે આટલું પદ લઈ ડૉક્ટર લઈ આવે છે, એને ખૂબ શુભેચ્છા। આજે બુચ સાહેબનું પણ અમે એનું મમ્મીનું બેનું બુચ સાહેબ અને બુચ સાહેબના મિસિસનું દીકરીના માતા પિતાનું પણ સન્માન અમે અહીંયા કરવામાં આવ્યું છે। સંસ્થાના પારુબેન છે, આશાબેન છે, શ્રદ્ધાબેન છે, તુષારભાઈ છે, વારીસભાઈ છે, બીજા બે મંડળો છે, એને અમને ખૂબ સહકાર આપ્યો છે, એનો આભાર માનું છું। એ છોકરી દિન પ્રતિદિન આગળ પ્રગતિ કરે એવી હટકેશ સેવા મંડળ તરફથી હું શુભેચ્છા પાઠવું છું। એટલું જ નહીં, વડનગરથી વ્યાસા સાહેબે શુભેચ્છા પાઠવી છે। વૃદ્ધ ગુજરાત નાગરના શ્રી જયદ્રથભાઈ પંડ્યા અને ભાવનાબેન જોશીએ પણ એમનો અભિનંદન આપ્યા છે। એટલે આજે અહીંયા છઠ્ઠી બારી પાસે એ બેબીનું અહીંયા ખાસ વિશેષ વિવિધ મંડળો દ્વારા સન્માન કરવામાં આવ્યું છે અને ડૉક્ટર સત્યપ્રસાદ સ્વામી પણ એમને અભિનંદન પાઠવ્યા છે। મને ગૌરવ છે કે નાતીના ડૉક્ટર અને એની દીકરી પણ ડૉક્ટર બને એટલે નાગર સમાજ માટે એ ગૌરવરૂપ છે અને સંસ્કૃત પાઠશાળામાં આજે આ સન્માન થતું હોય એનાથી વિશેષ કાંઈ પણ હોઈ શકે। જયશ્રીબેનના પ્રમુખ પદે આ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો। આપણા માધ્યમ દ્વારા હું આજે બેબીને સમગ્ર ગુજરાત અને કચ્છ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય હટકેશ, જય અંબે। સંસ્કૃત પાઠશાળા ભારતીય સંસ્કૃતિ સેવા મંડળ મધ્યે માં અંબિકા ભગવાન અમારા ઈષ્ટ દેવતા હટકેશ સમાજ સંસ્કૃત પાઠશાળા દ્વારા અને અન્ય સમાજ અને અન્ય ઇતર જ્ઞાતિ દ્વારા પણ ખાસ કરીને નારી શક્તિ સેવા સમાજ, ભાઈ શ્રી ઝહીરભાઈ, ભાઈ શ્રી ખત્રી સાહેબ, તેઓ સહકાર યુવક મંડળ અને કચ્છ ઉજાગર વગેરે જે સંસ્થાઓ દ્વારા અને ભાઈ વારીસભાઈ પટણી સાહેબ દ્વારા અને અનેક પત્રકાર અને જાગૃત નાગરિકો દ્વારા અને નાગર સમાજ દ્વારા મારી દીકરી ચિરંજીવી ડૉક્ટર મીમાંસાબેન કશ્યપભાઈ ભુજનું જે આજરોજ સન્માન કરવામાં આવ્યું। અમોને શાલ ઓઢાડી, ફૂલ આપી અને ખૂબ જ અમને અમારું ગૌરવ વધાર્યું અને તેઓનો ઉત્સાહ વધાર્યો અને તેઓ દેશમાં લેવાતી જે નેશનલ કક્ષાની ડૉક્ટરેટ ઇન નેશનલ બોર્ડની જે પરીક્ષા છે હૃદયરોગની, કાર્ડિયોલોજીની, તે કાર્ડિયોલોજીની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને તેઓ ડિસ્ટિંક્શન સાથે ઉત્તીર્ણ થયા અને આ હૃદયરોગ જેવા જટિલ વિષયમાં માત્ર ઇન્વેઝિવ નહીં પરંતુ નોન ઇન્વેઝિવ અને ઇન્વેઝિવ ઇન્ટરવેન્શનલ એટલે કે હૃદયની લોહીની નળીઓ અને હૃદયના વાલ્વ, હૃદયની દિવાલ, હૃદયની ધમની વગેરેમાં જે કરેક્ટિવ મેઝર્સ લઈ અને જે રોગો મટાડવાની જે પ્રક્રિયા, જે પદ્ધતિ છે તેમાં તેઓ નિપુણતા મેળવે અને હજી પણ ખૂબ જ આગળ વધે તેવી આપણે માં આશાપુરા, માં અંબે માતા, આપણા ઈષ્ટદેવ હાટકેશ ભગવાન અને સર્વ ધર્મના સ્વામી એવા આપણા બધા જે છે એ બધા જ અલ્લાહ, ઈશ્વર, ખ્રિસ્ત સમાજ વગેરેનો અત્યારે હું આભાર માનું છું અને તેઓને ખૂબ જ આગળ વધારે, ખૂબ જ પ્રોત્સાહન આપે તે માટે તમે બધાએ જે સન્માન કર્યું છે તે માટે તમારો પણ બધાનો ખૂબ ખૂબ આભારી છીએ। નમસ્કાર।